કેમ મુસલમાન નું લખો તો તકલીફ થાય? ના એવું નથી કે તકલીફ, આપણે તો જો આમાં આ તો શું વસ્તુ થાય કેવી એમ છે, નહીં, માની લો કે તમે આમાં અલ્લાહુ અકબર હવે લખો. એક કામ કરો, હલો, હા બોલો. હા, એ મંગળગીરી બાપુ બોલો. હા બોલો ને ભગવાન. જી જી જી. હા, તમારી એક વોટ્સએપમાં ફરતી ફરતી સમૂહ લગ્નની કંકોત્રી જોઈ મેં. હા 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 ધીરુભાઈ ખીટોલિયા નામ છે મારું. હા 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 આ નંબર છે. હવે તમે ભલે સમૂહ લગ્ન કરો છો, સારી બાબત છે, હા સામાજિક કાર્ય છે, હા 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 પણ હવે તમે આજે ગણેશને ને દત્તાત્રેયને ને આ બધાને ભેગા કરી અને બુદ્ધને પણ રાખો છો. હા 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 એમાં કંઈક તમારા કુળદેવી છે ને કાંઈક મેલડીને પણ મૂકી છે ને બધું, તો શું છે આ બધું ખીચડો? એટલે તમે કઈ વિચારધારા ઉપર ચાલો છો? જો એમાં એવું છે, હું તો સાધુ છું, અને આ તો જે સ્થળ જ્યાં સમૂહ લગ્ન કરવાનો છે ત્યાંનું સ્થળ છે, એ સ્થળનું નામ છે, ત્યાંના માતાજીના સ્થળ ઉપર કર્યા છે, એટલે એ સ્થળ ઉપર સામાજિક દ્રષ્ટિએ કરતો હોય આપણે, એટલે એ લોકોના જે કઈ કુળદેવીના જે નામ હોય એ આપણે લોકો લખાય હોય આપણે લખવા પડે ને એમ. એ હા બાપા દાદાની મેલડી ભલે જ્યાં પડી હોય ત્યાં. હા 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 આજે ગણેશાય નમઃ છે, ગુરુ દત્તાત્રેય છે, બરાબર છે, હા પછી હા ઓમ નમઃ શિવાય છે, બરાબર, હા મોગલમાં હા છે, મોમાઈમાં છે, આ હા હા ખીમડિયા હા દાદા આ બધા છે ને, એની ભેગા તમે બાબા સાહેબ ને બુદ્ધને રાખો, હા 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 તમને આમ શરમ બરમ ન થાય કાંઈ? હા 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 હે? હા તમે હા સાધુ છો ને? હા 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 તમારી ઉંમર કેવડી? બરોબર. 60 વર્ષ તો આવી ગયા છે મને. કેટલા? 60 વર્ષ તો આવી ગયા છે. 60 વર્ષ તમે ક્યાં કાઢ્યા? હા 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 તમે આ જે કાંઈ લખો છો, હા 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 બરાબર, હા આ બધા મનુસ્મૃતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બુદ્ધ, હા 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 આના સામે તો સંઘર્ષ કર્યા છે એમણે, હા બરાબર, હા 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 મનુસ્મૃતિનું તો હા દહન કર્યું હતું બાબા સાહેબે. બાબા સાહેબે આપણે ના કહીને ગયા છે? હા હા ના ના, એ તો બરાબર છે. હા? બાબા સાહેબ તો દુનિયામાંથી મહાન તમે થઈ ગયા સાધુ સમાજ તરીકે માટે. સાંભળો, તમે સાધુ તરીકે તમે તમારા નમો શિવાય કરો, મોગલમાને તમ તારે રાખો, મોમાઈમાને રાખો, બરાબર છે, હા ખીમડિયા હા દાદાને તમ તારે હા હા ગણેશ નીગાડીને રખડો, હા અમને હા હા કોઈને ક્યાંય તકલીફ નથી. બરાબર. હા 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 પણ તમે તમારા આ ખીમડિયા ફીમડિયાની હારે જે કાંઈ તમે આ મોગલની ને એની હારે બાબા સાહેબને ને બુદ્ધ ભગવાનને જોડો ને, હા 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 તો આ ભગવાન નથી, આ મહામાનવો છે. હા 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 માનવો માનવને એક સમાન ગણીને વૈજ્ઞાનિકતા તરફ દોરી જવાની વાત કરી છે. હા 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 એના હા હા પરિવારને કુરબાન કરી અને સમાજને કાંઈક પોતાની જાત ઘસીને આપી ગયા. તો તમે તો સાધુ થઈને જો આવા ધતિંગ વેળા કરો, આ હા વ્યાજબી હા નથી. તમને એટલા માટે ફોન કરવામાં આવ્યો છે. ભલે ભલે, આપનું ભગવાન શુભ નામ મારું આપનું નામ કરીને બતાવો તો. ધીરુભાઈ ખીટોલિયા છે. ધીરુભાઈ હું ખીટોલિયા. અચ્છા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો સૈનિક છું. હા હા બાબા હા હા સાહેબની વિચારધારા સાથે વર્ષોથી કાર્યરત છું. હા 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 ભગવાન બુદ્ધના માર્ગ પર ચાલી રહ્યો છું. હા 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 અને તમારી આ પત્રિકા જોઈને મને ખૂબ જ દુઃખ થયું. તમારો એમાં નંબર હતો, એટલા માટે મેં આપને ફોન કર્યો ના છે. ના ના, એ તો બના બહુ સારી બાબત કહેવાય, ફોન આવું કર્યો એ ન તો. કરો તમે, હા 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 બરાબર, આવું હા ન હા કરો. પછી તો આમાં ઓલાને મૂકવાતા ને, અલ્લાહુ અકબર ને, હા 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 એને મૂકવાતા, હા 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 તમારે ઈસા મસીહને મૂકવાતા. હા 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 આમાં યશો જરસુસ ને બોલા ભાઈ પારસી લોકોના ધર્મગુરુને મૂકવાતા. તમે આ કર્યું હોત તો શું વાંધો હતો? ના ના, એમ ન લખાય ને આપણે. ના કેમ મુસલમાન નું લખો તો તકલીફ થાય? ના એવું નથી કે તકલીફ, આપણે તો જો આમાં તો આ શું વસ્તુ થાય કેવી એમ છે. નહીં, માની લો કે તમે આમાં અલ્લાહુ અકબર હવે લખો. એક કામ કરો, હું પછી તમને મળું છું. તમે મને પછી નહીં, આપણે તમે મારી વાત તો નિરાતે આપણે, સાંભળો. અને આ ફોનમાં બહુ આપણે ડિબેટ નથી કરવી. આ ભગવાન હું પછી ફોનમાં શું તમને થાય તમ મને તારે ઈ હું કયો. તમને હું તો કાંઈ નહીં પૂછ, હું તમને નિરાતે મળીશ પછી. હાલો. ક્યાં મળશો મને કયો? હા, તમે જ્યાં મને ટાઈમ આપો હું એમ નિરાતે નથી તમને પછી સાહેબ, મળું જો છું. તમે આવું ન બરાબર છે. કરો. અને હા હવે હા આવા બંધ કરી દો આ બધું ધતિંગ. કાંઈ એકને પકડો ગમે એને, હા 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 બરાબર, હા આટલા બધાને પકડીને આપણે હાલશું, બરાબર, આ તો કેટલા બધા થયા. હા હા હા,
એટલે પછી જે હોય તમે મારી વાત સાંભળો, એવું નથી એની અંદર, એવું નથી. હું સમજુ છું આખી વિચારધારાને. હું બાબા સાહેબ આપણે સમાજના છે, દલિતના હું સમજુ છું કે જેના માટે મોટો ભોગ, અમે તો ત્યાં સુધી કહે છે કે બાબા સાહેબની આજે કૃપા છે, આજે આપણી ઉપર કે જે સમાજને જાગૃત કર્યા છે. વિચારધારા તોડવાનું કામ કરો છો. હા. બરાબર છે. લોકોને તમે શું સાબિત કરાવવા માંગો છો? હાલો, હું તમને પછી આપણે નિરાતે વાત કરશું. ફોનમાં ડિબેટ નથી કરી. ભગવાન તમે બોલો છો બધું સત્ય અને સાચું બોલો છો બધું. અને ના, એ તમારી વાત બધી સાચી છે અને એ વસ્તુ બરાબર છે. હવે આનું છે ને